તો બોટાદ એપીએમસીમાં કડદા વિવાદને લઈને મહત્વનો નિર્ણય કરાયો છે। કડદો પ્રથા સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરાયો। કડદો કરનારનું લાયસન્સ રદ કરવામાં આવશે। 2 દિવસમાં યાર્ડ શરૂ કરવા માટે નિર્ણય લઈ લેવાયો છે। ખેડૂતોના માલ પર 2 ઇન્સ્પેક્ટરો દેખરેખ પણ રાખશે। વેપારીઓ અને કમિશન એજન્ટો સાથે ચેરમેન પણ બેઠક કરી છે। સેવા સહકારી મંડળીના પ્રમુખો પણ હાજર રહ્યા। એપીએમસી યાર્ડના ચેરમેન મનન માતરિયાનો આક્ષેપ છે કે કેટલાક લોકો યાર્ડની કામગીરી ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે। કપાસની હરાજીનો વિવાદમાં ખેડૂતો અને લેનાર વચ્ચેનો જ્યારે વિવાદ થાય છે ત્યારે આ વિવાદને ઉકેલવા માટે અહીંયાથી 2 ઇન્સ્પેક્ટરોની નિમણૂક કરવામાં આવી અને એ ઇન્સ્પેક્ટરો જઈ અને સ્થળ ઉપર જે કાંઈ પરિસ્થિતિ છે એનો ક્યાસ કાઢી અને કોઈ પણ ખેડૂતનો કડદો ન થાય એ માટે ઇન્સ્પેક્ટરને સત્તા આપવામાં આવી અને કડદો કરનાર કોઈ પણ વેપારી હશે એને કડક સૂચના આપવામાં આવી અને આગામી દિવસોમાં આવા જીનર્સોને પણ ટાર્ગેટ કરી અને ખોટી રીતે ખેડૂતોને હેરાન કરતા હશે એવા ખેડૂતોના લાયસન્સો રદ કરવા સુધીનો નિર્ણય કરવામાં આવ્યો છે। ખેડૂતોને આગળ કર્યા છે અને વિપક્ષ એનો રાજકીય લાભ લેવા માંગે છે, પણ જ્યારે માર્કેટ યાર્ડ દ્વારા ખુલ્લી રીતે જાહેરાત કરવામાં આવી છે કે ક્યાંય પણ કડદો થતો નથી પહેલેથી, અને કદાચ ક્યાંક 1-2 જગ્યાએ એકલ દોકલ બનાવ બન્યા હોય તો એ વેપારીઓ સહિત લાયસન્સ રદ કરવા સહિતની આ કાર્યવાહી કરવામાં આવશે।